પોરબંદર ભાજપના આગેવાનોના પ્રતિનિધિ મંડળે બરડા પંથકના ગામડાઓની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર આર્થિક નુકસાનીનો સર્વે કરીને વળતર આપે તે માટે રાજ્ય અને કેન્દ્રના કેબિનેટ મંત્રીને રજૂઆત કરી હતી। પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા છે। એક બાજુ ચોમાસાની સિઝન સમાપ્ત થઈ ચૂકી છે, ખેતરોમાં પાક તૈયાર હતો અને ખેડૂતો પોતાના ખેતરમાંથી મગફળી કાઢવાની તૈયારીમાં હતા, ત્યારે અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદથી આખું દ્રશ્ય બદલાઈ ગયું। ખેડૂતોની મહેનત, પસીનો અને આશા બધું જ પાણીમાં વહી ગયું છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને પોરબંદર જિલ્લાના ભાજપના અગ્રણીઓએ બરડા પંથકના ગામડાઓની મુલાકાત લીધી હતી। તેમણે ખેતરોમાં જઈને નુકસાનીનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતોની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન ખેડૂતોના ચહેરા પરની નિરાશા અને હતાશા સ્પષ્ટ દેખાતી હતી। બરડા વિસ્તારના મોટા ભાગના ખેડૂતોએ મગફળીની ખેતી કરી હતી। અનેક ગામડાઓના ખેતરોમાં પાક તૈયાર હતો, માત્ર માંડવી કાઢવાની પ્રક્રિયા બાકી હતી। એ જ સમયે પડેલા કમોસમી વરસાદે પાકને નુકસાની પહોંચાડી છે। ખેડૂતોના મગફળીના ડોડવા જમીનમાં જ સડી ગયા છે। જ્યાં પાક સૂકવવો હતો ત્યાં વરસાદના કારણે કાદવ થઈ ગયો છે। ખેતરમાંથી મગફળી કાઢવી મુશ્કેલ થઈ ગઈ છે। મગફળીની ગુણવત્તા પણ બગડી ગઈ છે, જેથી બજારમાં યોગ્ય ભાવ મળવો મુશ્કેલ છે। ફક્ત મગફળીનો પાક જ નહીં, પણ પશુઓ માટે રાખવામાં આવતો ચારો પણ વરસાદના કારણે સડી ગયો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાને ખાસ રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 2-3 દિવસથી આખા ગુજરાતની અંદર, ખાસ કરીને એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર કુદરત રૂઠો એવું લાગે છે। અત્યારે માવઠું થયું, એને કારણે ખેડૂતોને જે પાક લણવાનો સમય હતો એવા સમયે કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની આવી છે। અહીંયા ખાસ કરીને પોરબંદર તાલુકાના 5 ગામોની અત્યારે મેં ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનોએ મુલાકાત લીધી છે। ત્યારે અમે જે જાતે જોયું, જે પ્રમાણે પ્રત્યક્ષદર્શી અહેવાલ પ્રમાણે જોયું, અમે જે તૈયાર કર્યો છે એ પ્રમાણે અત્યારે અહીંયા ખેડૂતોને જે ખાસ કરીને એનો જે ચારો છે, મગોટું તો સંપૂર્ણપણે બગડી ગયું છે અને મગફળીની અંદર પણ ખૂબ નુકસાન થયું છે અને ખાસ કરીને મગફળી બટાઈ જવાની પૂરેપૂરી દહેશત ઊભી થવાની છે ભવિષ્યની અંદર। એને કારણે જે ખેડૂતોને મગફળીના ભાવ પૂરતા મળવા જોઈએ એ પણ ભાવ પૂરતા મળવામાં પણ મુશ્કેલી છે। ત્યારે અમે આ બધી રાજ્ય રજૂઆત છે ગુજરાત સરકારને, ભારતીય જનતા પક્ષ તરફથી કરવાના છે। અમારા ધારાસભ્ય પોરબંદરના અને રાજ્ય સરકારના મંત્રીશ્રી, પોરબંદરના સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ પણ પરિસ્થિતિનું સતત અવલોકન કરી રહ્યા છે અને મારા માજી કેબિનેટ મિનિસ્ટર બાબુભાઈ બોખીરિયા છે એ પણ ખેડૂતોના પ્રશ્નોને લઈ અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે। એટલે આવનારા દિવસોમાં ખેડૂતોને આ જે નુકસાની છે એનું યોગ્ય વળતર મળે એના માટે અમે ખેડૂતો વતી મારી વાત મૂકવાના છીએ। મારું નામ છે કરશનભાઈ મોઢવાડિયા, ગામ વડાડા, તાલુકો પોરબંદર, જિલ્લો પોરબંદર। મગફળીનું વાવેતર અહીંયા 95%, ટોટલી મારા ગામમાં નહીં, આજુબાજુના બધા ગામમાં મુખ્ય પાક જ મગફળી છે અને વાવેતર 95% છે। પણ મને નથી લાગતું કે 10% મગફળી ઘરમાં કોઈ ના પહોંચી હોય। ખેતરમાં અત્યારે તમને બધી પરિસ્થિતિ જોવા મળે। ઓપનર ચાલતા હતા, અહીંયા આ પાથરા પડ્યા એમ પડ્યા હતા, આ મોટા જે અમે ગલા કહીએ એ રીતના પડી, તેને હજી ઊભી પણ છે મગફળી, ખેતરમાં પણ ઊભી છે હજી અત્યારે। સરકાર પાસે તો અમારી અપેક્ષા એ જ હોય કે આનું જે નુકસાન ગયું એના પ્રમાણમાં યોગ્ય વળતર મળે અને આ થોડીક નુકસાની વાળી મગફળી પણ ગવર્મેન્ટ સ્વીકારે ટેકાના ભાવથી, કારણ કે રજીસ્ટ્રેશન બધાય કરાવેલું છે। મારું નામ હોથી મુરુ મોઢવાડિયા છે અને મોઢવાડા ગામનો ખેડૂત છે। અમે મારી પાસે 30 થી 35 વીઘા જમીન છે અને 30 થી 35 વીઘા મગફળીનું વાવેતર કરેલ છે। એ બધી વરસાદને કારણે બગડી ગઈ અને એનો ખર્ચનો અંદાજ કરીએ તો ઓછામાં ઓછો 1 વીઘે 16 થી 17,000નો ખર્ચ થાય છે અને 4 મહિના અમે ખૂબ મહેનત કરી, નેદામણથી માંડીને વાવેતર માંડીને અત્યારે ભેગી કરવાની જે કંઈ મહેનત કરી એ બધી।
કેટલા દિવસથી વરસાદ છે અને અટાણા માંડવીની શું સ્થિતિ છે અત્યારે? અત્યારે વરસાદની વાત કરીએ 3-4 દિવસથી વરસાદ કાયમ આવે, થોડો થોડો 1 ઇંચ 1.5 ઇંચ 2 ઇંચ એટલો. અને માંડવીની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 100% એ નુકસાન જ છે. કેટલા ગામોમાં આટલી નુકસાન છે? પોરબંદરના તમામ ગામોમાં, પોરબંદર જિલ્લાના તમામ ગામોમાં વરસાદનો ખૂબ મોટું નુકસાન છે. સરકાર પાસે શું માંગ છે? અમારે સરકાર મેરા એવી વિનંતી અમે કરીએ ખેડૂત બધાય કે અમને 100% વરસાદ વળતર આપે. અને આ અમારો ઘાસચારો ઢોરને ખાવાનું એ બધું બગડી ગયું. એક ખેડૂત મેરા 5-7-10 લગન ઢોર છે, એ ઢોરને પણ વેસાતું અમારે લેવું પડે બધું. તો એ બધી સર્વે કરે અને અમને વળતર સરકાર આપે એવી અમારી સરકાર મેરા વિનંતી છે. આ મુલાકાત દરમિયાન ભાજપના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદ્રા અને પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામતભાઈ ઓડેદરા સહિતના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.